ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો? મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સ્વસ્થ હોય, સુખી હોય અને સુરક્ષિત હોય. તો જો આપણે નહીં ધોઈને તૈયાર થઈને રસોડામાં આવી ગયા હતા આજે. તો સૌથી પહેલાં તો મેં એક બાજુ ચા મૂકી દીધી અને બીજી બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું. અને ખાંડના ડબ્બામાં ખાંડે ખલાસ થઈ ગઈ હતી. તે જ્યારે ખાંડનો ડબ્બો જોઈએ ને એટલે જ આપણને યાદ આવે કે અંદર ખાંડ નહીં એવું. એટલે ખાંડ પહેલાં મેં ડબ્બામાં ભરી લીધી હતી. તે જુઓ, એક બાજુ આપણે ચા મૂકી દીધી, મસ્ત ચાનો ઉભરો આવી ગયો છે. હવે આપણે એને આદું અંદર સીણી દઈશું એટલે સરસ કડક મીઠી આદુવાળી ચા તૈયાર થઈ જશે આપણી. તો જો તૈયાર થઈ ગઈ ને આપણી ચા. તો આપણે ચા રસોડાનું બધું કામ પતાવી દીધું અને આપણે આવી ગયા હતા ભગવાન જોડે. તો પહેલાં તો મેં માતાજીને ચાંદલાને બધું કર્યું, સેવા પૂજા કરી. પછી કાનાજીનો વારો આવ્યો. તો કાનાજીને તો વાલથી જ એમને ઉઠાડવા પડે. સવારમાં આપણે બહુ વાલ કરવું પડે એમને ઉઠાડતા. એટલે પછી જો કાનાજીને સરસ નવડાઈ ધોવડાઈને તૈયાર કરી દીધા છે. કેવા સરસ લાગે છે ને કાનાજીને. મારા કાનાજીને કોઈની નજર ના લાગી જાય. તો જુઓ, સરસ દીવાબત્તી કરી દીધા છે મેં, અને તમે દર્શન કરી લેજો. તો એક બાજુ હું બધું કામ કરતી હતી અને એક બાજુ નેન્સી, કેમ કે મમ્મી કાલના બધા કપડાં રહી ગયા હતા. અત્યારે ચોમાસામાં કેવું થાય કે કપડાના તો ઢગલા જ થઈ જાય છે, કારણ કે રોજે રોજ સુકાતા જ નહીં. એટલે કપડાં બધા ઢગલા ભેગા થયા હતા. એટલે કેમ કે હું એ બધું કપડાં સંકેલવાનું એ બધું કામ હોય એટલે કેમ કે હું એ બધું કરી દઉં. અને હું આવી ગઈ હતી રસોડામાં. 10:30 થઈ ગયા હતા. એટલે પછી કેવું થાય કે થોડી વાર દાળના ચોખા આપણે પલાળીને મૂકીએ ને તો પછી સરસ ચડીએ જાય અને ફટાફટ થઈએ જાય. એટલે જો દાળ લઈ લીધી હતી મેં. દાળ ધોઈને અંદર પાણી લઈ લીધું અને એક બાજુ ચોખા ધોઈ અને એને અંદર માપનું પાણી રેડી દીધું હતું. તો ચોખાની અંદર પછી મેં મીઠું નાખ્યું હતું અને ઘી નાખ્યું હતું. અને દાળની અંદર જો મેથી નાખી હતી, થોડી હળદર અને થોડું મીઠું નાખી દીધું હતું મેં. અને હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું. પણ હાલ ગેસ ચાલુ કરવાનું નહીં, એને અડધો કલાક જેવું તો આપણે પલળવા દઈશું, પછી જ આપણે ગેસ ચાલુ કરીશું. તો જો દાળના ભાત બે હંગાથી જ ચડાવી દીધા છે. મને આવી રીતે જ દાળ ભાત બનાવતા ફાવે છે. કુકરમાં બનાવતા મને ફાવતા નહીં દાળ ભાત. ડકો થઈ જાય મારો. પછી જો રોટલીનો લોટે મેં પલાળી દીધો હતો. તો રોટલીનો લોટે કેવું થાય કે અડધો પોણો કલાક જેવું પલળે ને તો પછી રોટલી કરતા આપણને સારી ફાવે. એટલે અને એક બાજુ ભીંડા ધોઈને જો હું સમારવા માટે બેસી ગઈ હતી. તો ભીંડા સમારતા થોડીક વારે લાગે આપણને. એટલે ભીંડા સમારીને મેં એક બાજુ જો વઘારે મૂકી દીધો હતો. આજે આપણે ભીંડાના શાકમાં લસણને કંઈ નાખવાનું નહીં, રહી જીરાનો વઘાર કરીને જ આપણે ભીંડા બનાવવાના છે. તો જો તેલ મૂકી દીધું હતું મેં, એની અંદર રહી નાખી દીધી અને થોડી હિંગ નાખી દીધી હતી. પછી ભીંડા વઘારી દીધા મેં. એની અંદર મરચું નાખ્યું, મીઠું નાખ્યું, હળદર અને ધાણા જીરું. સિમ્પલ જ મસાલા છે. આપણે કોઈ ગરમ મસાલાનો ઉપયોગ હું કરતી નહીં. કશે રોજના ખોરાકમાં કોઈ ગરમ મસાલા વાપરતા નહીં અમે. કોઈક દિવસ ભાજી બહુને હોય ને તો જ અંદર ગરમ મસાલાનો ઉપયોગ થાય, નહીં તો રેગ્યુલરમાં તો જે આપણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું જે હોય ને એનો જ ઉપયોગ થાય તમારા. તો જુઓ, એક બાજુ આપણી દાળે તૈયાર થઈ ગઈ છે ચડીને. થોડી વાર તમે અડધો કલાક પલાળીને નાખો ને દાળને એટલે દાળ ફટાફટ ચડી જ જાય. તો જો જરૂર પૂરતું મેં અંદર પાણી નાખીને દાળને બ્લેન્ડ કરી દીધી હતી. એટલે એક રસ દાળ તૈયાર થઈ ગઈ. દાળમાં પહેલાં મેં મીઠું નાખ્યું હતું, એટલે થોડું માપનું જ નાખ્યું હતું. મીઠું ઓછું નાખવું, કારણ કે મીઠું પછી કાઢી ના લેવાય. ઓછું હોય તો ઉપરથી આપણે ન ખાય. પછી અંદર મરચું, હળદર, ધાણા જીરું, મીઠો લીમડો, લીલું મરચું એક કાપીને નાખ્યું છે અને ઉપરથી નાખ્યો છે થોડો ગોળ. થોડો નહીં, થોડો વધારે નાખ્યો છે ગોળ. અને ખટાશમાં જે ટામેટું ને કશું હતું નહીં એટલે નાખ્યું નથી. પણ પછી જ્યારે દાળ અમે લઈશું ને વાડકીમાં, એ વખતે અંદર વાડકીમાં લીંબુ લઈ લઈશું. જેને જોઈશે એ પ્રમાણે લીંબુ લેશે એટલે આપણી ખટ્ટી મીઠી મસ્ત દાળ, ગુજરાતી દાળ, ખટ્ટી મીઠી દાળ તૈયાર થઈ જશે. તો જુઓ, દાળ ઉકળતી હતી ને એટલામાં એક બાજુ મેં વઘારે મૂકી દીધો છે. તો વઘારિયામાં મેં તેલ લીધું હતું, એની અંદર થોડી મેથી નાખી હતી, પછી રાઈ નાખી,
હિંગ નાખી અને લાલ મરચાંના 2 ટુકડા કરીને નાખી દીધા હતા. અને જો આપણો સરસ વઘાર તૈયાર થઈ ગયો છે ને એટલે આપણે દાળ વઘારી દઈશું હવે. તો જો દાળનો વઘારે સરસ કરી દીધો અને છેલ્લે હવે આપણે દાળ ઉકળી ગઈ એટલે અંદર કોથમીરે સમારી દીધી હતી. દાળ આપણી સરસ મસ્ત ગળી મધ જેવી દાળ હોય આપણી એ તૈયાર થઈ જઈ. અને હવે રોટલીનો વારો આવ્યો છે. તે રોટલીનો લોટે જો પલળીને કેવો મસ્ત તૈયાર થઈ ગયો છે. આપણને લુવા કરતા હારા ફાવે અને લોટ કેટલો આમ એકદમ મસ્ત મસળીને તૈયાર કર્યો હોય ને એટલે સરસ જો રોટલી એટલી સરસ તૈયાર થાય આપણી. અને બધી રોટલી આપણી ફૂલકા જ બનશે. તો તમે જોજો, હું તમને બતાવીશ મારી રોટલી કેવી ફૂલશે. બધી રોટલી ફૂલશે આપણી. જો સરસ રોટલી તૈયાર કરી છે ને તો નેન્સી મારી બાજુમાં જ ઊભી રહી હતી. હું રોટલી બનાવતી હતી એટલે હસાવતી હતી મને. તો જો ફૂલી છે ને બધી રોટલી આપણી આવી સરસ ફૂલી તૈયાર થઈ જશે. અને આવી રીતે મેં બધી જ રોટલીઓ બનાવી દીધી હતી. અને એટલામાં તો પછી નેન્સુન પપ્પાએ આવી ગયા. તો એમના જોડે નેન્સુએ પછી પહેલાં જ એડવાન્સમાં જ કહી દીધું હતું એને પપ્પાને ફોન કરીને કે પપ્પા તમે ગયા જમવા આવો ને એટલે મારા માટે તમારે ચિકન લેતું આવવાનું. એટલે એને બપોરે જમવાનું હોય ને અને ખબર નહીં કેમ એના ને પપ્પાને એનું બપોરે જમવા બેહાને એટલે ગળ્યું ખાવાનું બહુ મન થઈ જાય. ગોળ તો હોય જ પણ આવું સારું સારું ખાવાનું બહુ મન થઈ જાય બે જણને. એટલે નેન્સીએ શ્રીખંડ મંગાવી દીધો હતો એટલે એને પપ્પા શ્રીખંડે લાવ્યા હતા ને પેઠોએ લાવ્યા હતા થોડો જોડે, કારણ કે પેઠો મને ભાવે છે એટલે પેઠોએ બજારમાંથી લેતા આવ્યા હતા. તો જુઓ કે સરસ ડીશ તૈયાર કરી દીધી છે ને. થાળીમાં દાળ ભાત શાક રોટલી પાપડ અને પેઠોય મૂક્યો છે, શ્રીખંડે મૂક્યો છે જોડે. અને ભગવાનને માતાજીને આપણે સરસ થાળ ધરાવી દીધો હતો. અને અમે બધા જમવા માટે બેસી ગયા હતા. તો આવી જાઓ તમે બધા જમવા માટે. જમીન થોડી વાર પછી હું વજ્રાસનમાં બેઠીને પછી વાસણ ઘસીને મેં તૈયાર કરી દીધો. અને નેન્સી એનું પ્લેટફોર્મ સાફ કરી દીધું. પછી અમે બંને જણે થોડી વાર આરામ કર્યો પતી જાય. અને નેન્સી ઊભી થઈને પછી અંદરના રૂમમાં આવી હતી. કેમ કે લાયતા હું થોડી હવે ભગવાનનું એક ખાનું છે ને અમારું બધું ભગવાનના કપડાં મૂકીએ છીએ અંદર. માતાજીની ચૂંદડીઓ છે, કાનાના કપડાં છે, કાનાના વાઘા ને બધું હોય છે ને એ બધા કેમ કે હું સાફસૂફ કરી દઉં. કેમ કે મમ્મી એને સરખા ગોઠવી દઉં. એટલે એણે જો કાનાના તો બહુ જ વાઘા છે અમારે. કારણ કે અત્યારે ઉનાળામાં એને પહેરાવાના અલગ હોય છે, શિયાળામાં પહેરાવાના અલગ હોય છે, પછી જો કોઈ વાર તહેવાર આવતો હોય તો એનાય પહેરાવાના મારી જોડે અલગ અલગ છે. અને માતાજીને રોજ વાર પ્રમાણે જ હું ચૂંદડી પહેરાવું છું. એટલે એ બધી ચૂંદડીઓને બધું કેવું હમણાં થોડું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું મારે. એટલે કેમ કે લાય મમ્મી હું થોડું સાફ સફાઈ કેમ કે કરી દઉં. એટલે ખાનામાં પોતું મારીને પછી થોડી વાર એને ખુલ્લું રહેવા દીધું હતું. અને પછી કોરું થઈ ગયું ને એટલે એની અંદર એણે થોડી ફિનાઇલની ગોળીઓ ને બધું મૂકીને સાફ સફાઈ કરી અને સરસ ખાનું જુઓ સરસ એરેન્જ કરી દીધું છે. કેવું સરસ નેન્સીએ ખાનું ગોઠવ્યું છે. તો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.